ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એટલી વણસી રહી છે કે કોણ રહેશે અને કોણ જશે એ કહી શકાતું નથી. કોંગ્રેસ પાર્ટીના જ ધારાસભ્યો અંદરોઅંદર એકબીજા પર શક કરે છે. મનમાં કહે છે આજે નહીં તો કાલે આ ભાજપમાં જરૂર જશે. આ તમામ સ્થિતિ વચ્ચે શક્તિસિંહે બધાને સીધા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા, લલિત વસોયા અને હવે ધારાસભ્ય ગુલાબસિંહે પણ સ્પષ્ટતા કરી દીધી છે. વાત એવી છે કે થોડા સમય પહેલા ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં તીરકામઠા સાથે પોસ્ટ કરી હતી. તેના કહેવાતા પીએ દિલ્હી તરફનું નિશાન તેને બતાવ્યું હતું. ત્યારે સવાલ એ થયો હતો કે શું ગુલાબસિંહ ભાજપમાંથી લોકસભા લડશે? પણ હવે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે. શું કહ્યું સાંભળો. આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે, આ વાત તદ્દન વાહિયાત છે, વાત ખોટી છે. હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે એને લઈને પણ કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, એ બાબતે શું કહેશો? મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે, એ વાત તદ્દન ખોટી છે. જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ, અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું 100% કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ. પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉં તો જ, બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું છું. હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી. કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તો હું 3 વાગે કાલે મિટિંગમાં જવાનો છું. આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હવે પોપટની જેમ બોલવા લાગ્યા છે. અમે પક્ષને વફાદાર છીએ, પક્ષ છોડીને જશું નહીં. લાગે છે આ બેબાક ધારાસભ્યોને કાં તો ઉપરથી રેલો આવ્યો છે અથવા તો ગુજરાતમાં શક્તિસિંહે બધાને ફરી સીધા કરી દીધા છે. સંવાદદાતા વિરેન જોશીનો અહેવાલ, ગુજરાત તક, મહીસાગર.